દમણ આ ફિશિંગ એરિયા છે. ફિશિંગ અહીંથી આ બધી બોટો ફિશિંગ કરવા જાય. 15-20 દિવસે આવે. હમણાં ભરતી નથી એટલે બધી લાંગરેલી છે. જ્યારે એનો સમય થશે એટલે ભરતી આવશે એટલે જશે. ના મૂકે દૂર રહી તું, તારો ફોટો બી નહીં આવે. ટેન્શન ન લેવ. આ બધી ફિશિંગ બોટ છે. આ બ્રિજ અગર દમણનો તૂટી ગયો એટલે નવો બની ગયો. અમે દેખાય છે. આખો ફિશિંગ પોર્ટ છે. અહીંથી બધી બોટોનું બરફ પાણી જમવાનું બધું અહીંથી ફિશિંગ બોટની અંદર કરવામાં આવે. ત્યારબાદ બોટ દરિયાની અંદર ભરતી આવે એટલે ફિશિંગ કરવા. હમણાં ઓટ છે, હમણાં બોટો ચાલે નહીં. ભરતી આવે એટલે એની અંદર બધું વ્યવસ્થા કરવામાં આવે ખાવા પીવાની. પુલ તૂટી ગયેલો આગળ એ દમણમાં વર્ષો પહેલાં એ બની ગયો છે. આ દીવા દાંડી છે એ મોટી. આ પવન સાગર બોટ છે. અંદર તો આ લોકો જવા નહીં દે. અંદર તપાસ કરવા જતા આપણે કે અંદર શું શું છે એમ. આ બધી બોટો છે. પવન સાગર નામની બોટ છે. અંદર રોડું ને બધું આપ્યું જ છે. આ લોકોએ બી લાઇસન્સ લેવું પડે. આપણે 4 વ્હીલરનું લાઇસન્સ લઈએ, એની ટેક્સ ભરીએ, લાઇસન્સ કરાવીએ. આ લોકોએ બી એનું પરમિશન લેવી પડે દરિયામાં ફરવા માટે, ફિશિંગ કરવા માટે. લાઇસન્સ લેવું પડે ટૂંકમાં. જો આ બતકો કેટલા ફરે જો યા મસ્ત છે. નસીબની વાત છે આ જોવાની. દરિયાના પાણીમાં બતક, બગલા, પક્ષી, ફોરેન પક્ષી છે બધા. અહીંયા ઈબા ઈબા કહેવામાં આવે એને. કુદરતી નેચરલ સીન.